નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। HK24 ન્યૂઝ આવી પહોંચી છે તલોદની અંદર અને તલોદની અંદર તમે જોઈ રહ્યા છો કે કેવું ખાડા રાજ ચાલી રહ્યું છે। તલોદની અંદર માર્કેટ યાર્ડથી લઈને મામલતદાર સુધી જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તે સ્થાનિકોના કહેવા મુજબ કે 5 વર્ષથી તે કામને રોકવામાં આવ્યું છે, જે બ્લોકલિસ્ટ કંઈ કરવામાં આવ્યું છે તે અનુસંધાન એને આપણા સ્થાનિક રહીશ જોડાયા છે, તો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એ શું કહેવા માગે છે કે તલોદ નગરપાલિકાની અંદર અને અહીંયા રોડ રસ્તા કેવા છે, શું છે એમની આપણે જાણીશું। શું કહેવા માગો છો? તલોદની અંદર ખાડા રાજ ચાલી રહ્યું છે, તો ખાડા રાજ ચાલી રહ્યું છે। પબ્લિક જ્યારથી આ ઓવરબ્રિજનું ચાલુ થયું છે ત્યારથી પબ્લિક હેરાન થાય છે। આજુબાજુના 50 થી 30 ગામડાની પબ્લિક હેરાન થાય છે, અહીંની લોકલ પબ્લિક હેરાન થાય। આજુબાજુથી મોડાસા, બાયડ, હિંમતનગરથી જે લોકો અહીંયા ખેતીવાડી કેન્દ્રમાં આવ્યું છે ટ્રેક્ટર લઈને બાજરી ઘઉં વેચવા, એ પણ હેરાન થાય છે। એના માટે સ્થાનિક ભાઈ સંસદ મહેન્દ્રસિંહ શોભનાબેન બારૈયા, આપણો માન્ય ગજેન્દ્રસિંહ પરમાર સાહેબને મારા વતીથી રિક્વેસ્ટ કરવામાં આવું છું, કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, અહીંના જે નગરપાલિકાના ચીફ ઓફિસર એમને પણ વિનંતી કરવા માગું છું, બધા ભેગા થઈને આ થોડો રસ્તો ફટાફટ કરો। પબ્લિક બહુ હેરાન થાય છે। બીજું કે બધા અહીંથી મોટા મોટા જે સાધન થાય છે, અમારું હું મૈયલ ગામ, મારા વાઈફ 2 સરપંચ છે અત્યારે હાલ ચાલુ, મૈયલ ગામ થઈને બધા મોટા મોટા સાધન જો છે, ટ્રકો ને બધું, તો કલેક્ટર સાહેબને, શોભનાબેન બારૈયા સાહેબ, સંસદશ્રી આપણે ગજેન્દ્રસિંહ સાહેબને કે અમારા મૈયલથી કેસરપુરાથી તરોદ ગામ જે રસ્તો જાય છે એ પ્રગતિ માર્ગમાં જોડી દી અને ખુલ્લો કરી દઈએ રસ્તો, તો અહીં જાય આ જો સુધી ના બને તો પ્રગતિ માર્ગ કરી દી તો મૈયલમાં જતા આવતા તમારે તો સ્કૂલો આવી છે, 2 સ્કૂલો આવી છે, એક મોટી કોલેજ આવી, સાયન્સ આર્ટ્સ કોમર્સ કોલેજ છે, બેરામુખા શાળા છે, તો કને એક્સિડન્ટનો બહુ મોટો ભય છે। વિદ્યાર્થીઓના મા બાપ ચિંતિત છે કે આવડા મોટા મોટા ટ્રકો જઈએ અહીંયાથી જોઈએ છે તો મારા બાળકો કોઈ દર આ ટ્રકોના ટાયર નીચે છીનવાઈ ના જાય, એટલે પ્રગતિ માર્ગની એક સ્કીમ મોટી અને મૈયલથી કેસરપુરાથી તે તરોદ ગામ સુધી પ્રગતિ માર્ગ કરી દી તો રોડ ખુલ્લો થઈ જાય। આટલું સોલ્યુશન એકદમ ઇઝી છે। એટલે કલેક્ટર સાહેબની રજૂઆત, શોભનાબેન બારૈયા સાહેબને, ગજેન્દ્રસિંહ પરમાર સાહેબને, ચીફ ઓફિસર સાહેબને, મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને, બધાને મારી નમ્ર વિનંતી છે। મારું નામ ડીકે ઝાલા, મૈયલ, મારા વાઈફ ભાનુમતીબા, મૈયલ સરપંચ છે અત્યારે હાલ ચાલુ। બીજા સ્થાનિક રહીશ પણ જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એઓ શું કહેવા માગે છે। શું નામ છે સર તમારું? મારું નામ બબ્બર। અચ્છા, શું કહેશો તમે આ તલોદ વિશે અને તલોદના આ તલોદનો કોઈ વિકાસ થતો નહીં બરોબર, અને આના હાલતમાં કોઈને ડિલિવરી હોય, કોઈ બીમાર હોય, નિહારીઓને કોઈ જોતું નહીં। મારું કહેવું છે પરિશ્રમ તો જો, બીજું આપણે ક્યાં રોડી ના કરી શકીએ તો ખાડા તો પૂરી એક મામલેદારને વાત કરી, અત્યારમાં સાહેબને મળે તો મામલેદાર બેનને એમને કીધું તો નગરપાલિકાને 48 લાખ રૂપિયા ચૂકવ્યામાં આવ્યા છે ખાડા પૂરવાનું, પણ ખાડાએ પૂરી શકતા નથી। પણ હાલત તો જુઓ, નિહારીઓને તો જોવું પડે ને તલોદની અંદર લોકમુખી મીન્સ ચર્ચા રહી છે, રહીશોનું દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે આ રોડ રસ્તાનું કામ જે આમ કહેવામાં આવે તો RNBનું છે, બટ નગરપાલિકાને સોંપવામાં આવ્યું છે અને નગરપાલિકા દ્વારા સૂત્રો દ્વારા આપણને એવું જાણવા મળી રહ્યું છે તે કામ GDCનું છે। તો આખરે આ કામ કોનું છે? કેમ સત્તા પર બેસેલા લોકો કેમ આ ખાડા કામ કરી રહ્યા છે? કેમ આ રોડનું કામ કરવામાં આવ્યું નથી? અને તમે જોઈ રહ્યા છો કે રોડમાં કેટલા ખાડા ખડિયા છે અને એના લીધે ટ્રાફિક સર્જાય છે, અકસ્માત સર્જાય છે, વિદ્યાર્થીઓ છે કે કોઈ નોકરિયાત છે જે પોતાના ટાઈમસર કામ પર પહોંચી શકતા નથી। અને એક એક્ઝામ્પલ એવું પણ આપણે લઈ શકીએ છીએ કે કોઈ ગર્ભાવસ્થામાં કોઈ સ્ત્રી છે અને એને ડિલિવરી ઉપર જો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો એની સ્થિતિ કેવી સર્જાય, એ એક કાલ્પનિક આપણે વિચારી શકીએ છીએ કે કેવું દ્રશ્ય થઈ શકે છે। નમસ્કાર, HK24 ન્યૂઝમાં હું મનીષા ઝાલા સાથે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ ઝાલા।